વિજાપુર ભાટિયાવાસ પાસે ગત રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે રેડ પાડીને ₹2,21,000નો વિદેશી દારૂ, ₹8,78,000નો મુદ્દામાલ જપ્ત કરી 4 યુવકોની અટકાયત કરી કુલ 9 સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જોકે સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલી રેડમાં વિદેશી દારૂ પાલિકાના પૂર્વ પ્રમુખ રેણુસિંહ ઠાકોર ઉર્ફે ચૌહાણનું હોવાનું માલુમ પડતા સ્થળ ઉપરથી રેણુસિંહ તેમજ અન્ય ઈસમો નાસી છૂટ્યા હતા. એસએમસી પોલીસે કુલ 9 સામે ગુનો નોંધી ફરાર આરોપીઓ ગુનો નોંધીને તેઓને ઝડપી પાડવા માટેના ગ્રહો ચક્રમાન કર્યા છે. જોકે આ વિદેશી દારૂ જથ્થો ક્યાંથી આવતો હતો તેની તપાસ પોલીસે હાથ ધરી છે.